દીદી, તું આટલી રાત્રે આ બધું લઈને કેમ બેઠી છે? મને ઊંઘ નથી આવતી, તું થયું કે કામ પતાવી દઉં. રિંકુ, મને સમજાતું નથી કે આટલા બધા પૈસા હું ક્યાંથી લાવીશ. કંઈક તો વ્યવસ્થા થઈ જ જશે, પણ આટલા લાખો રૂપિયા ચૂકવતા કેટલાય વર્ષો નીકળી જશે. દીદી, હું એમ વિચારતી હતી કે આપણે તારી આર્ટનું ઓનલાઈન પેજ બનાવીએ તો? ઓનલાઈન પેજ? હા, આજકાલ બધા જ લોકો ઓનલાઈન ખરીદી કરે છે, એટલે દેશ વિદેશના લોકો તારું કામ જોશે તો આપણું વેચાણ પણ વધશે. એટલે સરસ્વતી પૂજા ભંડાર દુકાન ઓનલાઈન? પણ રિંકુ, પૂજાનો સામાન બધા જોઈને ખરીદે, ઓનલાઈન તો કોઈને શું ખબર પડે? અરે દીદી, આજકાલ છાણા પણ ઓનલાઈન વેચાય છે. હું તને બતાવું. જો, દીદી, તારી સાસરીમાં એક બહુ મોટો લોચો થયો લાગે છે. જો, આઘાત સહન ન થતા બિઝનેસમેન સિદ્ધાર્થ પાટીદારની તબિયત લાઈવ વેન્યુ પર જ લથડી ગઈ છે. પાટીદાર ડાયમંડ્સનું આખું ભવિષ્ય આ ઇવેન્ટ પર નિર્ભર હતું. તો શું આ એમનો ડાઉનફોલ હશે? પોલીસ આ શંકાસ્પદ આગની તપાસ કરી રહી છે. એનો અર્થ એ કે હું જે વિચારતી હતી એકદમ સાચું હતું. રિંકુ, એટલે જ મને આટલું ખરાબ સપનું આવ્યું. મારે જવું જ પડશે. અરે દીદી, આટલી રાત્રે તું ક્યાં અને કેવી રીતે જઈશ? બહાર વરસાદ તો જો. હું ગમે તે રીતે જઈશ, પણ હું જઈશ. સિદ્ધાર્થની તબિયત ખરાબ થઈ ગઈ છે અને હું અહીં બેસી રહું એ સારું ના લાગે. તે કીધું તું કે તું એ માણસનું મોઢું પણ નહીં જોવે, અને હવે તું એને મળવા જવાની વાત કરે છે? તું ઈચ્છે છે શું? હું કઈ નથી ઈચ્છતી રિંકુ, અને અત્યારે વાત ઈચ્છવા ના ઈચ્છવાની છે જ નહીં. રિંકુ, એ ઘર સાથે, એ પરિવાર સાથે મારો બહુ પવિત્ર સંબંધ છે, અને એ હું ક્યારેય ફગાવી નહીં શકું. આજે એમનું આટલું મોટું નુકસાન થયું છે અને એ મુશ્કેલીમાં હોય ત્યારે હું સિદ્ધાર્થની પડખે ના ઊભી રહું? ના, મારે જવું જ પડશે રિંકુ, હું જઈશ જ. તમને ભાન પડે છે? શ્વાસની તકલીફ છે ને બહાર વરસાદમાં પલળો છો? પિંકુ, જલ્દી ટુવાલ લઈને આવ. હા, હું ઠીક છું. ચૂપચાપ બેસો અહીંયા. લે દીદી, જલ્દી એમનું માથું કોરું કર. આખા ગામનો ગુસ્સો કરતા આવડે છે, ક્યારેક પોતાની પણ ચિંતા કરી લો. દીદી સ્વીકારે કે ના સ્વીકારે, પણ એને જીજુની ચિંતા તો છે જ. એવો તો શું શોખ જાગ્યો કે બહાર પલળવા નીકળ્યા? હું હારી ગયો સ્વાતિ, બધી રીતે હારી ગયો. હું સાવ તૂટી ગયો છું. મેં હમણાં જ ન્યૂઝમાં જોયું, પણ સિદ્ધાર્થ, આ બધું થયું કેવી રીતે? હું એ બદલો લેવા માટે કર્યું છે. પણ સિદ્ધાર્થ આવું કરી કોણ શકે? ખબર નહીં. મને અત્યારે એ વાતની ચિંતા છે કે જો કાલે આ ઇવેન્ટ ના થઈ ને તો માર્કેટમાં વર્ષોથી બનાવેલી પાટીદાર ડાયમંડ્સની ઇમેજ ઉપર પાણી ફરી વળશે સ્વાતિ, અને ફાઇનાન્શિયલ નુકસાન થશે એ તો અલગ. તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. કશું ઠીક નહીં થાય, કશું ઠીક નહીં થાય. મેં શહેરની મોટી મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે વાત કરી,
મેં એ લોકોને મોં વાંગ્યા રૂપિયા આપવાની તૈયારી બતાવી, પણ ગણતરીના કલાકોમાં આખું એક્ઝિબિશન ઊભું કરવું એ કોઈના માટે પોસિબલ નથી. એટલા માટે હું તારી પાસે મદદ માંગવા માટે આવ્યો છું. જો એ મદદ કરવા તૈયાર થઈ ગઈ તો આપણો આખો પ્લાન બગડી જશે. અરે તું ખોટી ફફડે છે. શતરંજની રમતમાં હવે વજીર અને રાજા બંને આપણા પાંજરામાં છે. તું સ્વાતિને ઓળખતો નથી. એ કોઈની આંખમાં આંસુ જોઈને તરત પીગળી જાય એવી છોકરી છે. સ્વીટહાર્ટ, જેણે સ્વાતિની આખી આજીવિકા તોડી પાડી એ સિદ્ધાર્થ માટે સ્વાતિ હવે ક્યારે નહીં પીગળે. પણ એની સામે ઉભેલો માણસ દુનિયા માટે ગમે તે હોય, પણ એના માટે એ પહેલા એનો પતિ છે. એ કેમ ભૂલે છે તું? અરે સ્વાતિ કોઈ જાદુગર નથી. એક જ રાતમાં બળેલું મેદાન ફરીથી સજાવી દે. તે અશક્ય છે. અને જો કંઈ પણ કરીને એણે આ અશક્યને પણ શક્ય કરી બતાવ્યું તો છેલ્લી ઘડીએ બાજી પલટાવા હું બેઠો છું ને, એક જ ઝટકામાં એના વહાણને અધવચ્ચે ડૂબાડી દીધું.